શું હું ન્યુમેરોલોજી પ્રમાણે મારું નામ ચેન્જ કરી દઈશ તો પછી મારી લાઈફ ચેન્જ થઈ જશે? ફક્ત એક વસ્તુ કરવાથી ચેન્જ ના મળી શકે. મારા ઘરના નંબરમાં, મારા ફોન નંબરમાં કે ગાડીના નંબરમાં અગર ખોટા નંબરો હશે તો શું મને લાઈફમાં સક્સેસ ક્યારેય નહીં મળે? મળશે પણ અડચણો આવશે. શું સાઉથ ફેસિંગ ઘર હોય તો એમાં ક્યારેય ખુશીઓ ના આવે? નોર્થ ફેસિંગ કરતાં સાઉથ ફેસિંગમાં ઓછી ખુશી આવે, અડચણોથી ભરેલી આવે, ફાઇનાન્સ એક્સપેન્સીસ વધી જાય અથવા સડન ડેથના ચાન્સીસ પણ વધી જાય. શું ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો પ્રગતિ અટકી જાય છે? હા, ગ્રોથ અટકી જાય છે, નોર્મલ લાઈફ ચાલી શકે. અગર હું વાસ્તુમાં નથી માનતો તો પણ શું મને વાસ્તુ દોષ નડશે? જો ગ્રેવિટેશનલ ફોર્સમાં પણ આપણે નથી માનતા તો શું આપણે હવામાં ઉડવા માંડશું? ટેરો કાર્ડ્સ આપણા બધાને ખબર છે. શું ટેરો કાર્ડ્સમાં જાદુઈ શક્તિ હોય છે? ટેરો કાર્ડ્સ એક ડિવિનેશન ટૂલ છે અને એનાથી કન્ફ્યુઝન દૂર થાય છે. શું ટેરો કાર્ડ્સથી કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ? ભવિષ્ય તો કોઈ એસ્ટ્રોલોજર પણ પ્રિડિક્ટ નથી કરી શકતો. શું ટેરો કાર્ડ્સ, ન્યુમેરોલોજી કે વાસ્તુથી હું 100% સક્સેસ મેળવી શકું છું? 100% તમારી લાઈફમાં સ્મૂથનેસ, ઓપોર્ચ્યુનિટી અને રિસોર્સિસ રાઈટ વેમાં આવતા થઈ જશે. કેવી રીતે સક્સેસ મેળવવાનો એ હું ટૂંકમાં નહીં કહી શકું, એના માટે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ઘણી બધી વખત આપણને ઘણી બધી તકલીફો પડે છે, જે તકલીફોને સોલ્વ કરવા માટે આપણે ઘણા બધા એક્સપર્ટ્સ પાસે પણ જતા હોય છે. એવા એક્સપર્ટ હોય છે જે આપણને વાસ્તુમાં કંઈક ગાઈડ કરે, એવા એક્સપર્ટ હોય છે જે આપણને ન્યુમેરોલોજીમાં ગાઈડ કરે, આપણા લકી નંબર કહેતા હોય છે, આપણા વાહનોના ઘરના નંબર ચેન્જ કરવાનું કે આપણા નામના સ્પેલિંગ પણ ચેન્જ કરવાનું કહેતા હોય છે, અને ટેરો કાર્ડ વાળા પણ એક્સપર્ટ હોય છે. પણ આજે મને આવા એક 3-in-1 એક્સપર્ટ મળ્યા છે જેમને હું તમને મળવા માટે લાવ્યો છું, અને એ છે ડોક્ટર રિદ્ધિ શિલ્પીજી. થેન્ક યુ સો મચ મેમ, તમે અમને સમય આપ્યો છે. મેમનું ઇન્ટ્રોડક્શન તમને ટૂંકમાં આપવા માંગુ છું. મેમ એક PhD છે ટેરો કાર્ડ્સમાં. એટલું જ નહીં, 2004 થી અત્યાર સુધી એમણે વાસ્તુમાં 5000 જેટલા લોકોને કન્સલ્ટ કર્યા છે, ટેરો કાર્ડમાં 5000 જેટલા લોકોને કન્સલ્ટ કર્યા છે, ન્યુમેરોલોજીમાં 2 થી 3000 લોકોને કન્સલ્ટ કર્યા છે. ટેરો પાથ નામની બુક પણ એમની હમણાં જ લોન્ચ થવા જઈ રહી છે, અને મેમ આ ફિલ્ડના એક એક્સપર્ટ છે. તો બધી વસ્તુઓના હું એમને પ્રશ્ન પૂછવાનો છું. શરૂઆત કરીશ ન્યુમેરોલોજીથી. મેમ, પહેલો પ્રશ્ન એ પૂછવા માંગુ છું કે આ ન્યુમેરોલોજી છે શું અને કામ કઈ રીતે કરે? તો આપણે જેમ જોઈએ એમ નંબર, અંક એ આપણા જન્મથી આપણને મળે છે, આપણી બર્થ ડેટ જે બાય ડિફોલ્ટ આપણને બધાને મળતી હોય છે. એટલે નંબર આપણા જન્મના સમયથી, તો જન્મનો સમય પણ નંબર છે, આપણે હાઇટનો નંબર છે, આપણા વેઇટનો નંબર છે, ચશ્માનો નંબર છે, ચંપલનો નંબર છે, હાર્ટબીટ્સ, હાર્ટ રેટ્સ, પલ્સ રેટ્સ, આ દરેક નંબર પર ચાલતી વસ્તુ છે. એટલે નંબર એ આપણા જીવનનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે એ નંબર આપણી માટે કઈ રીતે કામ કરી શકે, તો કે આપણી બર્થ ડેટનો નંબર અને મારા નામનો નંબર એ જ્યારે મેચ થાય, લકી નંબર પ્રમાણે મેચ થાય, તો મારી લાઈફમાં સ્મૂથનેસ વધારે આવી શકે. એક રીતે ઓપોર્ચ્યુનિટી મળી શકે, કોઈક સારા રિસોર્સિસ મળી શકે, જેને લીધે મારું કામ સ્મૂથ થાય, મારા રિલેશનમાં ફરક પડે, મારી હેલ્થમાં સુધારો આવે. તો નંબર ઇઝ મસ્ટ. તો મેમ, હમણાં તમે કીધું કે લકી નંબર મારા નામની સાથે મેચ થાય, તો આ લકી નંબર મારો કયો છે કઈ રીતે ડિસાઈડ થતું હોય? યસ, તો લકી નંબર આપણે 2 રીતે ડિસાઈડ કરી શકીએ. એક તો છે પર્સનાલિટી નંબર, એટલે કે આપણી જે બર્થ ડેટ છે એ પર્સનાલિટી નંબર કહેવાય, અને આખી બર્થ ડેટનું જ્યારે ટોટલ કરીને એને સિંગલ ડિજિટ પર લાવવામાં આવે એ લાઈફ પાથ નંબર કહેવાય છે. તો પર્સનાલિટી નંબર અને લાઈફ પાથ નંબરને જોયા પછી એ નંબર સાથે બીજા કયા સિમિલર નંબર્સ છે જે એ ફ્રિકવન્સીને મેચ કરે છે, એ આપણા લકી નંબર થઈ શકે. અને એ નંબરની સાથે જો આપણે કામ કરીએ તો ડેફિનેટલી લાઈફમાં સ્મૂથનેસ વધારે આવે. હવે મેમ, આ લકી નંબરમાં એવો કોઈ નંબર હોય જે એક નંબર દરેક વ્યક્તિ માટે લકી હોય, કે પછી એક એવો નંબર હોય જે દરેક વ્યક્તિ માટે અનલકી હોય? તો કોઈ એક પર્ટિક્યુલર નંબર દરેક માટે લકી કે અનલકી ના થઈ શકે. ફોર એક્ઝામ્પલ, કારણ કે પર્સનાલિટી નંબર બધાના અલગ છે, લાઈફ પાથ નંબર બધાના અલગ છે, તો એના હિસાબે લકી અને અનલકી નંબર દરેક લોકોનો અલગ હોય છે.
તો ગુંજ, તમારા માધ્યમથી હું આપણા વ્યુઅર્સો માટે એક ન્યુમરોલોજીનું ફ્રી સેશન દરેકને ઓફર કરું છું, જેનાથી એ લોકો પોતાના લકી અને અનલકી નંબર મારી સાથે સેશન લઈને જાણી શકશે. થેન્ક યુ સો મચ મેમ. આ ફ્રી સેશન તમારે જો મેળવવું છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને મેમ સાથે એ સેશન બુક કરી શકો છો, જેનાથી તમારા લકી નંબર તમને ખબર પડી જાય. હવે આ લકી નંબર ખબર પડી જાય, એ નંબરને હું મારા લાઈફમાં એડ બી કરી દઉં, એના પછી ન્યુમરોલોજી મને હેલ્પ કઈ રીતે કરી શકે? ઓકે, સો ન્યુમરોલોજીમાં જ્યારે એડવર્સ નંબર એટલે કે અનલકી નંબર આપણી સાથે હોય છે નામ નંબરમાં, તો એ આપણને અડચણો વધારે છે, મુશ્કેલીઓ વધારે છે, આપણી લાઈફમાં ઓબ્સ્ટેકલ, હર્ડલ્સ આ બધું વધતું જાય છે. પણ જો મારો નામ નંબર કે મારી કંપનીના નામનો નંબર એ મારી બર્થ ડેટ સાથે મેચ થતો હોય, એના લકી નંબર સાથે મેચ થતો હોય, તો મારે અડચણો ઓછી થઈ જાય, મારી લાઈફમાં મૂંઝવણો ઓછી થઈ જાય, મને રાઈટ ઓપોર્ચ્યુનિટી રાઈટ ટાઈમે મળી શકે અથવા તો રાઈટ રિસોર્સ રાઈટ ટાઈમે મળી શકે, જેની મદદથી હું જીવનને વધારે સરળતાથી આગળ વધારી શકું. ન્યુમરોલોજીમાં તો મને મેમ આટલા જ પ્રશ્ન છે. હવે વાસ્તુમાં મારે પ્રશ્ન પૂછવો છે કે ઘરનું કે ઓફિસનું કોઈ બી જગ્યાનું વાસ્તુ જરૂરી કેમ છે? એટલા માટે કે મારું આ જે શરીર છે એ પંચ મહાભૂતનું બનેલું છે, અને એ જ રીતે મારી આ જે જગ્યા છે એ ઘર હોય કે ઓફિસ હોય કે કોઈ ફેક્ટરી હોય, એ પણ 5 એલિમેન્ટથી એટલે કે પંચ મહાભૂતથી બનેલી છે. જો એ પંચ મહાભૂતમાં એ 5 એલિમેન્ટ્સમાં જ્યારે ગરબડ સર્જાય છે તો એની સીધી અસર મારા શરીરના 5 એલિમેન્ટ પર પડે છે, અને મને કોઈ પણ જાતનું અડચણ મારા શરીર પર, એટલે ઇન ટર્મ્સ ઓફ ડિઝીઝ આપણે કહી શકીએ કે કોઈક જાતનો રોગ આવે અથવા પૈસા રોકાઈ જાય, પૈસાનો લોસ થઈ જાય, કોઈનું ડેથ થઈ જાય કે હેલ્થ ખરાબ થઈ જાય અથવા કોઈની સાથેનું રિલેશન ખરાબ થઈ જાય, આ ફરક પડે છે. હવે વાસ્તુ દોષથી ઘણી બધી પ્રોબ્લેમ આવી શકે, પણ મને એમ કહો કે ઘરમાં એવી તો કઈ વસ્તુ છે જે 100% અવોઇડ કરવી જોઈએ કે એ તો 100% આપણને હેરાન જ કરશે? હા, તો ઘરમાં આપણે મોસ્ટલી બધી ડિરેક્શન જોઈને જ આપણા બધા રૂમ કે બધું ડિસાઇડ કરવું જોઈએ, પણ 2 થી 3 વસ્તુ એવી છે કે જે નોર્મલી હું બધાને અવોઇડ કરવા કહેતી હોઉં છું. નોર્થ ઈસ્ટનું ટોયલેટ, સાઉથ વેસ્ટનું ટોયલેટ અને સાઉથની એન્ટ્રી, આ હું કમ્પ્લીટલી ના પાડું છું. કેમ? તો કે નોર્થ ઈસ્ટનું ટોયલેટ જ્યારે ઘરમાં હોય છે તો એ મેન્ટલ અનસ્ટેબિલિટી આપી શકે, મગજની કોઈક બીમારી થવાનું કારણ બની શકે, સ્કિઝોફેનિયા અથવા મેન્ટલ થોટ્સ ના આવી શકે, કન્ફ્યુઝન ઊભા થાય, આ ચાન્સીસ વધી જાય છે. સાઉથ વેસ્ટનું જ્યારે ટોયલેટ હોય છે તો એ સાઉથ વેસ્ટ એટલે સ્ટેબિલિટી આપે. હવે સ્ટેબિલિટીમાં ટોયલેટ છે ફ્લશ આઉટ થાય છે તો રિલેશનશિપની સ્ટેબિલિટી ફ્લશ આઉટ થઈ શકે, તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ફ્લશ આઉટ થઈ શકે, અથવા તો તમારી હેલ્થ જે છે સારી હેલ્થ એ પણ ફ્લશ આઉટ થઈ શકે, એની સ્ટેબિલિટી પણ જઈ શકે. તો આ 2 ટોયલેટ બિલકુલ ના હોવા જોઈએ. સાઉથની એન્ટ્રી પણ ના હોવી જોઈએ, કારણ કે એનાથી ફાઇનાન્શિયલ લોસ થવાના ચાન્સીસ બહુ બધી વખત વધી જાય છે, કોઈ સડન ડેથ થઈ શકે, તમને રિલેક્સ લાઈફ ના મળી શકે. તો આ 3 વસ્તુ છે જે નોર્મલી હું મેક્સિમમ અવોઇડ કરવા કહું છું. મેમ, આ તો હું સમજી ગયો, 3 વસ્તુ બધાએ અવોઇડ કરવી જોઈએ. પણ માની લો કોઈના ઘરમાં વાસ્તુ દોષ છે, ઓફિસમાં વાસ્તુ દોષ છે, અને એમને અત્યારે રેનોવેશન કરાવવાનો કે રેમેડી કરાવવાનો ખર્ચો કરવાની જગ્યા નથી, તો એવો કોઈ રસ્તો છે કે ઘરમાં વાસ્તુ દોષ હોવા છતાં બી તમે ઘરને પ્રોપર કરી શકો? વાસ્તુ દોષ જાણવા માટે પહેલાં તો એ નકશો સ્ટડી કરવો પડે છે કે કેટલા લેવલનો વાસ્તુ દોષ છે, એના પછી ડેફિનેટલી એ રેમેડી બેઝ છે. પણ હા, એક મિનિમમ તौर પર હું આપું તો આપણે ઘરમાં કપૂર સવાર સાંજ જલાવી શકીએ, અથવા દેશી ગાયનું ગોબર એ આપણે મેઇન દરવાજાની બહાર એટલે કે આપણું જે ઘરનો મેઇન એન્ટ્રન્સ છે એની બહાર આપણે એ ગાયનું ગોબરનું લીપણ કરી શકીએ. અને ત્રીજી એક વસ્તુ કે ગાયના ગોબરનું ધૂપ એટલે કે સંધ્યાકાળે ગાયનું ગોબર, એમાં લવિંગ, એમાં તજપત્તા એટલે કે જે બે લીવ્સ આપણે કહીએ છીએ, કરી લીવ્સ કહીએ છીએ, એ અને કેમ્ફર, આ 4 વસ્તુ મળાવીને જો ઘરમાં ધૂપ કરવામાં આવે તો એક રીતે તમે વાસ્તુ દોષને મિનિમમ રિમૂવલ કરી શકો છો, કાઢી શકો છો. વાસ્તુને લઈને તો મને આટલા પ્રશ્નો હતા. હવે ટેરો કાર્ડ્સ ઉપર આવીએ તો આ ટેરો કાર્ડ્સ હોય શું? મારે તો પહેલા એ સમજવું છે. ઓકે, સો ટેરો કાર્ડ્સ એક છે ને ડિવિનેશન ટૂલ છે, જેને લીધે મારા માઇન્ડમાં, મારા સબકોન્શિયસ માઇન્ડમાં ઘણું બધું ચાલતું હોય, તો
ઘણી વખત મને એ વિચાર આવે, હું નોર્મલ વસ્તુમાં બી હું કન્ફ્યુઝ થતી હોઉં છું. જીન્સ જો લેવા ગયા, શર્ટ લેવા ગયા, તો આ જીન્સ લઉં કે આ જીન્સ લઉં, આ શર્ટ લઉં કે આ શર્ટ લઉં, અહીંયા ફરવા જાઉં કે અહીંયા ફરવા જાઉં, ડેસ્ટિનેશન આપણે નક્કી નથી કરી શકતા. તો નાની નાની વસ્તુમાં પણ ક્લેરિટી આપણે બીજાના ઓપિનિયન પર આધારિત હોય છે. તો ટેરો એક એવું માધ્યમ છે, એક ડિવિનેશન ટૂલ છે કે જેમાં તમે તમારું કન્ફ્યુઝન દૂર કરી શકો છો અને તમને તમારી ક્લેરિટી 100% મળી શકે છે. તો આ ટેરો કાર્ડ્સ કામ કઈ રીતે કરે, એટલે આખી પ્રોસેસ શું છે? તો ટેરો કાર્ડ્સ એ રીતે કામ કરે છે કે જે વખતે કોઈ એક પર્ટિક્યુલર ક્લાયન્ટ પોતાના ક્વેશ્ચન સાથે આવે છે તો એ બહુ મૂંઝાયેલો હોય છે, બહુ ડરેલો હોય છે, પણ એના સબકોન્શિયસમાં શું ચાલે છે એ એને પોતાને ખબર નથી હોતી. તો ટેરો કાર્ડના માધ્યમથી એમના સબકોન્શિયસને ટેપ કરીને એમની અંદર છુપાયેલા જવાબોને બહાર કાઢવાનું કામ એ ટેરો કાર્ડ્સ કરે છે. એટલે એ કોઈ સવાલ મનમાં લઈને આવ્યા હોય, પછી એનો જવાબ મેળવવા માટે એ કોઈ કાર્ડ પસંદ કરે, એવું જ હોય ને? અને એ કાર્ડને શું રિપ્રેઝેન્ટ કરે છે એ પછી તમે એમને જણાવો. એટલે જે વખતે એ કાર્ડ પોતાના હાથે કાઢે છે, દેટ મીન્સ એ સબકોન્શિયસ માઇન્ડથી શું એના મનમાં ચાલી રહ્યું છે એ બહાર કાઢે છે. અને કાર્ડમાં જે વખતે કાર્ડ સ્પ્રેડ થયેલા હોય એ વખતે અમુક અનકહી વાતો કે જે ક્લાયન્ટે નથી કીધી એવી વાતો પણ ઘણી વખત સામે આવે છે, જેનાથી એ બિલકુલ અજાણ હોય છે અને એની ક્લેરિટી પણ એમને મળી શકે છે. હવે તમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે છે તો આખી પ્રોસેસ શું હોય છે, કે કઈ રીતે તમે એમને હેલ્પ કરતા હો છો? સો જનરલી મારી પાસે ક્લાયન્ટો ટેરો કાર્ડ્સ સેશન માટે વધારે આવતા હોય છે, પણ ટેરો કાર્ડ્સ પછી પહેલાં તો એમને એક નાનકડી રેમેડી જોઈએ કે બેઝિક ચેન્જીસ કરીને આપણે શું કરી શકીએ. તો એમાં ન્યુમરોલોજી હેલ્પ કરે, જેમ મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે, કે થોડું ઘણું નામમાં ફરક કરીને કે કંપનીના નામમાં ફરક કરીને એમને આપણે રિઝલ્ટ આપી શકીએ. અને પછી આગળ મેજર કે એટલો ફરક મળ્યો, પણ આગળ મેજર ફરક જોઈએ છે, 100% ફરક જોઈએ છે, તો એમની સ્પેસ પછી ચેક કરવામાં આવે, એનું સ્પેસની સર્જરી કરવામાં આવે, જેને વાસ્તુ કહેવામાં આવે છે. સો કમ્બાઇન ઓફ ટેરો, ન્યુમરોલોજી અને વાસ્તુ ગિવ્સ યુ 99% રિઝલ્ટ. મારો નેક્સ્ટ સવાલ આ જ છે કે તમે તમારા ક્લાયન્ટ્સને, આટલા બધા ક્લાયન્ટ્સને જોયા છે, તો આ ટેરો કાર્ડ, ન્યુમરોલોજી અને વાસ્તુ, આ ત્રણેય મને કઈ રીતે હેલ્પ કરે? યસ, તો આ ત્રણેયના માધ્યમથી એક લાઈફમાં જે આપણે હર્ડલ્સમાંથી પાસ થઈએ છીએ, ઓબ્સ્ટેકલમાંથી પાસ થઈએ છીએ, એમાં સ્મૂધ આવે. નહીં તો ઘણી વખત શું થાય કે આપણે રસ્તામાં ચાલતા હોય, મુંબઈના રસ્તાઓ કેવા હોય છે ખબર છે ને, કે આમ બમ્પર ગમે ત્યારે આવે કે ખાડા ગમે ત્યારે આવે. આપણી લાઈફમાં પણ એવું થાય. પણ જો આ ત્રણનું સિંક્રોનાઇઝેશન લાઈફમાં મેળવવામાં આવે તો લાઈફ સ્મૂધ થઈ શકે છે. ઓબ્સ્ટેકલને આપણે ઘણી ખરી હદે ઓછા કરી શકીએ છીએ, આપણી મૂંઝવણને ઓછી કરી શકીએ છીએ અને લાઈફને વધારે સારી રીતે જીવી શકીએ છીએ. હવે મેમ નેક્સ્ટ સવાલ એ જ છે કે કોઈ પણ વ્યક્તિને હેપી, હેલ્ધી અને આમ સરસ લાઈફ જીવવી હોય તો એમને તમે શું ટીપ આપશો? ઓકે, સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કે ડૉક્ટર આપણને દવા આપે કોઈ પણ રોગની, પણ એ ખાવી તો મારે પડે ને. એવી જ રીતે આ બધાની મદદથી જે ઓપોર્ચ્યુનિટી મને મળશે કે જે રિસોર્સ મને મળશે એનું મદદ લઈને કામ મારે કરવું પડશે. એટલે કામ તો કરવું જ પડશે. હા, લાઈફ સ્મૂધ ડેફિનેટલી થશે, પણ જે મળ્યું છે એનો ઉપયોગ કરીને લાઈફમાં આગળ તો મારે જાતે જ વધવું પડશે. તો હેપી લાઈફ અને ગુડ હેલ્થ માટે પોતાના એફર્ટ વગર કશું જ નથી થતું. વાવ, થેન્ક યુ સો મચ મેમ. મને જેટલા પ્રશ્ન હતા ને ન્યુમેરોલોજી, વાસ્તુ કે પછી ટેરો કાર્ડને લઈને, મેં તો મેમને પૂછ્યા છે કે ટૂંકમાં તમારા સુધી આ બધી માહિતી લઈને આવી શકું. મેમે અમને સમય આપ્યો છે. હવે મેમે એની સાથે સાથે આપણને એવું પણ કીધું છે ફ્રી ઓફ કોસ્ટ ન્યુમેરોલોજી સેશન આપણને આપશે. સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને તમે લઈ શકો છો. વાસ્તુને લઈને કે ટેરોને લઈને કોઈ પ્રશ્ન હોય ને તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો, કે પછી એમના ઇન્સ્ટાગ્રામ ઉપર ડાયરેક્ટ એમને ડીએમ બી કરી શકો છો, રિદ્ધિ_શિલ્પી ઉપર. મેમ, તમે એમને સમય આપ્યો છે, આટલા બધા પ્રશ્નોનો જવાબ આપ્યા અને ઘણી બધી વસ્તુઓ મારા મગજમાં તો ક્લિયર કરી છે. એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા. થેન્ક યુ સો મચ મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે, અને મારું નોલેજ જો લોકો સુધી પહોંચી શકે અને એમની લાઈફમાં બદલાવ લાવી શકું તો આનાથી વધારે ખુશીની વાત મારા માટે કોઈ નહીં હોય. સો બી ઇન ટચ. મુંબઈથી ડોક્ટર રિદ્ધિ શિલ્પી આપણી જોડે જોડાયા હતા. આ વિડીયોની માહિતી તમને ગમી જશે. આવી માહિતી જોવા માટે એક વાત કહો, VTVGujarati.com પર રોજે જોતા રહેજો અને આ માહિતી દરેક વ્યક્તિ જોડે મોકલજો. એવા વ્યક્તિઓને બી મોકલજો જેમને ફ્રી ઓફ કોસ્ટ ન્યુમેરોલોજી સેશન જોઈએ છે. આ નંબર પર કોલ કરીને આપણે ફરી મળીશું. ધન્યવાદ.